જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી થઈ। ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ટ્યુશન ક્લાસ ચલાવતા ઝડપાઈ ગયા। સીએન વિદ્યાલયના શિક્ષક હિતેશ પ્રજાપતિ ટ્યુશન ચલાવતા ઝડપાયા તો સરદાર પટેલ વિદ્યાલયના આચાર્ય પણ ટ્યુશન ચલાવતા ઝડપાયા। સરકારી સ્કૂલના શિક્ષકો ન ચલાવી શકે ટ્યુશન ક્લાસ। બાતમીના આધારે બંને જગ્યાઓ પર તપાસ કરવામાં આવી હતી, ત્યારે આચાર્યની શિક્ષક સામે ફરિયાદ નોંધાશે। ખેડા વિસ્તારની અંદર આ જે સરકારી સ્કૂલના આચાર્ય અને શિક્ષક દ્વારા પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ જે ચલાવતા હોવાનો જે ઘટસ્ફોટ થયો છે અને તેને લઈને ફરિયાદ પણ નોંધાઈ છે। મહત્વની વસ્તુ એ છે, ગામની અંદર લોકો છે શિક્ષકને આચાર્યને સરપંચ બરાબર ગણતા હોય છે, એક આદર્શ ગણતા હોય છે, અને જ્યારે સરકારી જે શિક્ષક અને આચાર્ય જો પ્રાઇવેટ ટ્યુશન કરાવતા હોય તો કેટલું યોગ્ય છે। તો અહીંયા સ્થાનિક લોકો સુરતની અંદર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સરકારી સ્કૂલોના જે શિક્ષકો છે એક પછી એક જે ભોપાળા બહાર આવી રહ્યા છે, કેટલું યોગ્ય છે, શું કાર્યવાહી? એ બિલકુલ અયોગ્ય છે, કેમ કે સરકારી શાળાના શિક્ષકો જાતે મરજીથી જ પોતે સરકારી પગાર લે છે અને એમનો મૂળ ધર્મ એ છે કે મતલબ એ લોકો ગામ અથવા તો જે તે તાલુકામાં એમનું જે મતલબ જોબ છે ત્યાં એમ પ્રોપરલી કામ કરે। કેમ કે સેક્શન 28ના અંડરમાં રાઇટ ટુ એજ્યુકેશન 2009ના સેક્શન 28માં લખેલું છે કે મતલબ કોઈપણ સરકારી શાળાના કોઈપણ શિક્ષકો પ્રાઇવેટ ટ્યુશન ના કરી શકે। અને કોઈ પણ સમાજના લોકોને પણ હું જણાવવા માગીશ આપના માધ્યમથી કે આપને પણ ધ્યાનમાં આવે તો આવા લોકોને ખુલ્લા પાડવા જ જોઈએ। જે બીજા લોકો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલું યોગ્ય છે આ શિક્ષકોની જે કામગીરી? સમગ્ર ભારતની અંદર વર્ષોથી આપણે કહીએ કે જે શિક્ષક છે એને ગુરુનો એક દરજ્જો આપેલામાં આવેલો છે, પરંતુ આજના જમાનાની અંદર ઘણા લોકો એવા બધા છે અને બિઝનેસ બનાવી દીધો છે અને શિક્ષણની અંદર જે ગ્રાન્ટીનેટ કે સરકારી શિક્ષકોએ બીજા કોઈ પણ એક્સ્ટ્રા રીતે ક્લાસીસ ચલાવી ના શકે, એક્સ્ટ્રા કોઈ કામ ન કરી શકે અને એવી રીતે ધંધો બનાવીને અત્યારે એ લોકો અઢળક પૈસા કમાતા હોય। જ્યારે સરકારને ધ્યાનમાં આવતું હોય છે અથવા સામાજિક સંસ્થાઓને ધ્યાનમાં આવતું હોય ત્યારે એને આપણે પકડવામાં આવતા હોય છે અને એને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે। પણ આવા સમયે સમાજે પણ એક જાગૃત રહીને આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ। અલગ અલગ સ્કીમોની અંદર પણ આ શિક્ષકો છે તે એજન્ટ બનતા હોય છે, તો કેટલું યોગ્ય છે? આ બધી સ્કીમોથી લોભામણી સ્કીમો લાવીને વિદ્યાર્થીઓને એક તો એકદમ શું કહેવાય કે એડવર્ટાઇઝ કરતા હોય છે કે તમારા પર્સન્ટેજ સારા આવશે, આમ થશે, એટલે એ સ્કૂલનો શિક્ષક હોય ગ્રાન્ટીનેટ અથવા સરકારી સ્કૂલનો હોય ને એના જ બાળકોને એને તરફ આકર્ષતા હોય છે અને એ રીતે ધંધો બનાવતા હોય છે। એટલે આ બહુ જ ખોટું છે અને આવા લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ અને સમાજે એને ખુલ્લા પાડવા જોઈએ। શું કહેશો, આજે શિક્ષકોની અને આચાર્યની જે ભૂમિકા સામે આવી છે કેટલી યોગ્ય? અયોગ્ય છે। પહેલાં તો મારે એવું વાત કરવી છે કે કોઈ પણ ગ્રાન્ટેડ સ્કૂલ હોય અથવા સરકારી સ્કૂલ હોય, જે બાળકો ભણતા હોય ત્યાં અમુક શિક્ષકો બાળકોને પ્રોત્સાહન આપતા હોય છે કે આપણે ટ્યુશન ક્લાસ ચલાવીએ છીએ, બાળકો આવશે તો પર્સન્ટેજ સારા આવશે, પણ ખરેખર આ યોગ્ય છે। કોઈ સરકારી નોકરીમાં કોઈ શિક્ષણમાં કામ કરતું હોય એ વ્યક્તિ બિઝનેસ હોય કે ચાહે ટ્યુશન ક્લાસ હોય ચલાવી શકતા નથી। આવા વ્યક્તિને હકીકતે ખુલ્લા પાડવા જોઈએ, વાલીઓને આગળ આવવું જોઈએ। વધારે વિશેષ વાત કરું તો હમણાં શિક્ષણ સમિતિમાં પણ જે આવા શિક્ષકો દેશ વિદેશના પ્રવાસ કરતા હતા મંજૂરી વગર, એના પણ અમારી શિક્ષણ સમિતિ એક્શન લીધા છે, હમણાં સસ્પેન્ડ કર્યા છે। અને આવા શિક્ષકો કોઈ હોય તો વાલીઓને હકીકત જાગૃત થઈ આવા શિક્ષકોને બહાર પાડવા જોઈએ અને એના ઉપર કાર્યવાહી થવી જોઈએ। શું કહેશો, કારણ કે અલગ અલગ લોભામણી સ્કીમો હોય છે, એકના ડબલ કરી આપવામાં, તેમાં પણ શિક્ષકોની ભૂમિકા નીકળી હતી ઉત્તર ગુજરાતની અંદર, હવે એ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ઝડપાયા છે, કેટલું યોગ્ય છે આ? છેલ્લા કેટલા વર્ષોથી શિક્ષણનું ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપારીકરણ થઈ રહ્યું છે, એમાં શિક્ષક એક ખૂબ જ મોટું માધ્યમ બન્યું છે। વિદ્યાર્થીઓને લોભામણી કંઈ ને કંઈ પ્રલોભનો આપવા કે તારા માર્ક્સ વધી જશે, તને પાસ કરાવી દઈશું, જો તું મારા ટ્યુશન્સ ક્લાસમાં આવશે તો તને રેન્કમાં ફર્સ્ટ ક્લાસ આપીશું, આ પ્રકારની લોભામણી જાહેરાતો આપી શિક્ષકો વિદ્યાર્થીઓને પોતાના ટ્યુશનમાં આવવા મજબૂર કરતા હોય છે। ભૂતકાળમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પણ કેટલાક પ્રોફેસરો આ પ્રકારના ટ્યુશન ક્લાસ ચલાવતા હતા,
વિદ્યાર્થી સંઘોએ ત્યાં આગળ ટ્યુશન ક્લાસ પર રેડ પણ પાડી છે અને એમના પર સખત કાર્યવાહી પણ થઈ છે. તો ગુજરાત સરકાર દ્વારા એક એસઆઈટી બનાવવામાં આવે અને આ પ્રકારના શિક્ષકોને પકડવામાં આવે અને એની કડક કાર્યવાહી કરવામાં આવે તો જ શિક્ષણનું સ્તર સુધરશે. સ્થાનિક લોકો, સુરતની વાત કરીએ તો સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે સરકાર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવે અને સરકારી સ્કૂલની અંદર જેટલા શિક્ષકો છે તેમની મિલકતો અને પ્રાઇવેટ ટ્યુશન કરાવે છે કે નહીં, તમામ જો તપાસ કરવામાં આવે તો આવા અનેક શિક્ષકોની જે મૂંડી ભૂમિકા સામે આવે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.